હલો મારા મિત્રો, કેમ છો બધા? તો આપણે નવા વિડીયોમાં વાત કરશું મનમેળાના નવા પ્રોમોની, જેમાં આપણને બતાવવામાં આવે છે કે સ્વાતિ અને એના ઘરવાળાને મકાન માલિક બહાર કાઢી દે છે. તો સ્વાતિ એમ કહે છે કે તમે આ રીતે અમને ઘરની બહાર ન કાઢી શકો, અમે તમારું બધું ભાડું ને વગેરે જે પણ કંઈ છે અમે ચૂકવી દીધું છે, તો તમે અમને આ રીતે ઘરની બહાર ન કાઢી શકો. તે છતાં મકાન માલિક માનતો નથી અને સ્વાતિ અને એના ઘરવાળાને બહાર કાઢી દે છે. તો આ સમયે સિદ્ધાર્થ આવી જાય છે અને સિદ્ધાર્થ સ્વાતિને બચાવી લે છે, એટલે કે એના ઘરને બચાવી લે છે. તો સિદ્ધાર્થ આ બધું કરીને શું સ્વાતિના મનમાં પોતાની જગા બનાવી શકશે? શું સ્વાતિનો મનની જગા એ મેળવી શકશે? શું આ બે જણનો મનમેળો થઈ શકશે? આ બધા ઘણા સવાલ છે જે આપણને એપિસોડ જોયા પછી જ ખબર પડશે. પણ શું આ સિદ્ધાર્થનું કોઈ નવું પ્લાનિંગ છે? કારણ કે અચાનક જ મકાન માલિક આવીને એ લોકોને બહાર કાઢી દે છે, બધું સામાન ને બધું. તો શું આ સિદ્ધાર્થનું નવું પ્લાનિંગ છે સ્વાતિના મનમાં પોતાની જગા બનાવવા માટે? કારણ કે સિદ્ધાર્થ મકાન માલિકને બ્લેન્ક ચેક આપે છે અને કહે છે તને જેટલી રકમ જોઈએ એટલી ભરી દે. તો મારા ખ્યાલથી તો આ સિદ્ધાર્થનું કોઈ નવું પ્લાનિંગ જ છે, જેના લીધે સ્વાતિના મનમાં પોતાની જગા બનાવી શકે. તો શું આગળ શું થશે આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે. તો જોતા રહો કલર્સ ગુજરાતી પર. મનમેળો બની રહો અમારી સાથે. ચેનલને કરો સબસ્ક્રાઈબ, બેલ નોટિફિકેશન કરો પ્રેસ, અને આવા નવા વિડીયો માટે અમારી સાથે કનેક્ટ રહો. ચાલો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને અરડીનું ચેનલ જોતા રહેજો. થેન્ક યુ સો મચ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.